कलर होगा। ऐसा क्या? चलो देखते हैं। સાપુનો 374 નંબર છે, એમાં અમિતાભ હરિવંશરાય બચ્ચન છે. ટોટલી જમીન એને કરાયેલી છે સાહેબે. આ એન્ટર થઈ ચૂક્યા છીએ અમિતાભ બચ્ચનજી સાહેબના ખેતરમાં. તો તમે જોઈ શકો છો, આ છે અમિતાભ બચ્ચન, મેગાસ્ટાર એવા અમિતાભ બચ્ચન સાહેબજીનું ખેતર. બચ્ચન સાહેબે જગ્યા રાખ્યા પછી અમારા આજુબાજુના મોટા મોટા બિલ્ડરોએ જગ્યાઓ રાખી. તમે જોઈ શકો છો કે મેગાસ્ટાર એવા અમિતાભ બચ્ચનની ખેતરમાં જવા માટે અમે ક્યાંથી જઈ રહ્યા છીએ. મારા વાલા મિત્રો, આજે આપણે ફરી રહ્યા છીએ મેગાસ્ટાર એવા અમિતાભ બચ્ચન સાહેબના ખેતરમાં. તમે જોઈ શકો છો, આ છે ખેતર તેમનું. ખેતરની ગોળ ફરતે તમે જોઈ શકો છો કે પાળી ચણી દેવામાં આવી છે. અમિતાભ બચ્ચન સાહેબ છે, કોઈ વખત વિઝિટ કરવા આવે છે ત્યાં આગળ? હા, 1-2 વખત અમિતાભ બચ્ચન સાહેબ આવેલા છે અહીંયા. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો, એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો મિત્રો, આજનો વિડીયો જબરજસ્ત ખાસ રહેવાનો છે, કારણ કે આજે આપણે એવા વ્યક્તિની પ્રોપર્ટી જોવાના છીએ જેઓ હિન્દી ફિલ્મ જગતના શહેનશાહ અને બિગ બી નામ તરીકે પ્રસિદ્ધ અને સદીના મહાનાયક એટલે કે અમિતાભ બચ્ચનજી. जनाब तनिक खिड़की तो खोलिए, हमारी तारीफ जरा लंबी. बचपन से है सर पे अल्लाह का हाथ और अल्लाह रखा है अपने साथ. जो मर्द होता है उसे दर्द नहीं होता मेम. काय को सुधरेगा? हाँ? ये दुनिया बहुत बिगड़ी हुई है गायतुंडे साहब. हैं? इस दुनिया में जिंदा रहने के लिए बिगड़ा हुआ होना बहुत जरूरी है. जो सुधर गया हो गया ऊपर. अंजाम अभी तुम देखेगा मालूम. तुम देखेगा अंजाम. 25 बरस पहले तुम इस गांव में आया, हैं? अपना पाप का पर बढ़ाने कैसे क्या कर दिया इसको. તો મિત્રો, બચ્ચન સાહેબને હિન્દી ફિલ્મ જગતમાં સૌથી પ્રભાવશાળી એક્ટર માનવામાં આવે છે અને તેમની દમદાર અને જબરજસ્ત એક્ટિંગના કારણે તેમને નેશનલ ફિલ્મ એવોર્ડ 4 વખત તેમને મળ્યા છે, તથા તેમને પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ તરીકે પણ સન્માન મળ્યું છે ભારત સરકાર તરફથી. ઠીક છે તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે ગુજરાતના કયા ગામમાં તેમને જમીન રાખી છે, તથા તે જમીન જોવાના છીએ અને કઈ સાલમાં રાખી છે તે જાણવા છીએ. તો મિત્રો, વિડીયો થવાનો છે જબરજસ્ત, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. મિત્રો, તમને સૌ પ્રથમ જણાવી દઉં કે અમિતાભ બચ્ચન સાહેબે ગુજરાતના કયા ગામમાં જમીન રાખી છે. તો ગાંધીનગર જિલ્લાના સાપુર કરીને ગામ છે, ત્યાં આગળ તેમને જમીન રાખી છે. તો અહીંયા તમે સાપુર ગામનો નજારો જોઈ શકો છો. આ ભાઈ છે સાપુર ગામ, અતિ સુંદર ગામ છે. તો મિત્રો, આવો અહીંયા વડીલો બેઠા છે, તેમના જોડે માહિતી લઈ લઈએ કે કઈ સાલમાં તેમને જમીન રાખી હતી અને અત્યારે હાલ તે જમીનમાં કોણ વાવે છે તે બધી માહિતી આપણે લઈએ. જય માતાજી. બોલો, કેવું શાંતિ? બસ એકદમ. અને આ વીસી છે આપણા ગામના પંચાયતના વીસી છે. તો આમનો કોન્ટેક્ટ નહીં કેટલા તમે જ કહો કેટલા દિવસ પહેલાં આપણે તમારો કોન્ટેક્ટ કર્યો હતો? લગભગ 15 દિવસ જેવો. તો તમારું નામ પણ દર્શકોને જણાવી દો. રમેશજી ઠાકોર. તમારું નામ રહી ગયું? મિહિર પટેલ. તમારું કાકા? ચતુરભાઈ ઈશાભાઈ ઠાકોર. અંબાજી તાલુકા સદી. કાકા તમારું પણ દર્શકોને નામ જણાવી દો. હર્ષદભાઈ કાંતિભાઈ પટેલ. કાકા તમારું? તો તમારા ગામમાં મેગાસ્ટાર એવા અમિતાભ બચ્ચને જે જમીન રાખી છે, તો તે વિશે અમે થોડું ઘણું માહિતી લેવા આવ્યા છીએ. તો થોડી ઘણી માહિતી તમારા જોડે હોય તો તમે અમને આપો, બરાબર? લગભગ અમિતાભ બચ્ચન સાહેબ શ્રીએ 2011ની સાલમાં 9 વીઘા જગ્યા ગિફ્ટ સિટીની આજુબાજુ રાખેલી હતી.
અને એમને એ હેતુથી રાખી હતી કે ગામ ડેવલપ થાય છે, આ બાજુનો ગાંધીનગરનો જે એરિયા છે ડેવલપ થાય છે, એનું વાતાવરણ સારું છે, એ હેતુથી એમને જગ્યા રાખી હતી. ભવિષ્યમાં એ શું કરવાના છે, કંઈ રહેવા આવવાના છે અમને ખ્યાલ નથી, પણ એક ડેવલપમેન્ટના આધારે ગિફ્ટ સિટીનો વિકાસ જોઈને એમને એ વખતે જગ્યા રાખેલી છે અને અમારા માટે એક સારી ગૌરવની વાત છે. તો અત્યારે હાલ એ જમીનો કોઈ વાવે છે? ના, અત્યારે એમને લગભગ એને કરાયેલી જમીન છે, એટલે અત્યારે એમને કન્સ્ટ્રક્શન હેતુથી કે કયા હેતુથી પણ એને કરાયેલી જગ્યા છે, એટલે ત્યાં વાવેતર થતું નથી હાલમાં. અમિતાભ બચ્ચન સાહેબ છે, કોઈ વખત વિઝિટ કરવા આવે છે ત્યાં આગળ? હા, 1-2 વખત અમિતાભ બચ્ચન સાહેબ આવેલા છે અહીંયા. જે શાહપુર ગામ તમારું છે, અતિ સુંદર ગામ, તો ગામની વિઝિટ લે છે? ના, અત્યાર સુધી શાહપુરમાં આવ્યા નથી, પણ અમારી એક રિક્વેસ્ટ છે કે આટલા સુપરસ્ટાર થઈને જો એમને ગિફ્ટ સિટીની આજુબાજુ જગ્યા રાખેલી હોય તો અમારા ગામમાં એકવાર વધારે અને શાહપુર ગામનું જે અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે સરપંચશ્રી દ્વારા અને ગામના જે શાહપુર ગામના આગેવાનો તથા એમના હેઠળ જે કામકાજ થઈ રહ્યું છે એમાં જોઈ અને જે સહભાગી બને એ માટે અમે અપીલ કરીએ છીએ અમિતાભ બચ્ચન સાહેબને. જે જમીન રાખી હતી 2011માં રાખી હતી, આજે તમારા જોડે કયા ડોક્યુમેન્ટ છે? તો મિત્રો આ 7/12ના ઉતારા છે, તો ભાઈ સ્ટેપ બાય સ્ટેપ આપણને દેખાશે કે કઈ કઈ જમીન અમિતાભ બચ્ચન સાહેબની છે. જો એમનો પહેલો નંબર છે 375, શાહપુરનો 9 નંબર છે, શાહપુરનો 374 નંબર છે, એમાં અમિતાભ હરિવંશરાય બચ્ચન છે, અને એક ત્રીજો નંબર છે 373 નંબર છે, અમિતાભ હરિવંશર બચ્ચન જે એમના નામથી જ છે, અને ટોટલી જમીન એને કરાયેલી છે સાહેબે. આપણને તો ગર્વ થવો જોઈએ કે આપણા ગામમાં હા, મેગાસ્ટારે જમીન જમીન લીધેલી. અમને એ વાતનું ગૌરવ છે કે આજે એક જે બોમ્બે લેવલના મેગાસ્ટારના ભારતના જે રત્ન કહેવાય અમિતાભ બચ્ચને જમીન રાખી, અમારા માટે ગૌરવની વાત છે. બચ્ચન સાહેબે જગ્યા રાખ્યા પછી અમારા આજુબાજુના મોટા મોટા બિલ્ડરોએ જગ્યાઓ રાખી અને ગામનો પણ વિકાસ થયો, આજુબાજુમાં વિકાસ થવા માંડ્યો છે. ત્યારબાદ જે ગિફ્ટ સિટીનો વિકાસની રિધમ પકડી છે, અત્યાર સુધી ગિફ્ટ સિટીમાં વિકાસ જ થઈ રહ્યો છે અને ઘણા બધા ફોરેન ડેવલપરો અને ફોરેનની કંપનીઓ અત્યારે હાલ ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. એટલે કે અમારા માટે એક ભાગ્યશાળી છે, અમે એક શાહપુર ગામમાં અમે જન્મ લીધો અને ગિફ્ટ સિટીની નજીક અમે જન્મ લીધો. એ બદલ જેને આ ગિફ્ટ સિટીનો પ્રોજેક્ટ મોદી સાહેબના અંતર્ગત જ નીકળ્યો હતો અને મોદી સાહેબનું એક લક્ષ્યાંક છે કે ભારતનું ટોપ લેવલનું એક સેન્ટર બને ગિફ્ટ સિટી, એ લેવલનો ટ્રાય છે. એટલે એક સારું અમારા માટે ગૌરવની વાત છે કે નવા નવા ડેવલપરો અહીંયા જમીન રાખે છે અને અહીંયા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે એના માટે અમે ગૌરવની વાત અનુભવીએ છીએ. ખાસ માહિતી ખરી કે શા માટે કંઈ કોઈ રંગમંચ બનાવવા માટે રાખી છે કે શા માટે રાખી છે, એવી કંઈ ડિટેલ ખરી તમારા જોડે? જો એ છે ને અત્યારે સુપરસ્ટાર છે, આપણે એ વાતનો કોઈ ઉલ્લેખ ના કરી શકીએ, પણ ભવિષ્યમાં જો એક શાંતિવાળું વાતાવરણ છે, શાહપુર ગામ અને ગાંધીનગરની આજુબાજુ ગિફ્ટ સિટીના એરિયાનું ગામ છે, તો એમને રહેવાની કોઈ ગણતરી સાબરમતી અને રિવરફ્રન્ટની નજીકનું ગામ છે, તો કાલોટીને એમના માટે એક એમનું રિવરફ્રન્ટની નજીક છે એટલે એ લોકો એમનું ફાર્મ હાઉસ તૈયાર કરી શકે છે. એ વાતની અમને ચોક્કસપણે માહિતી નહીં, પણ ભવિષ્યમાં આવું થઈ શકે છે અને રિવરફ્રન્ટનું કામ હાલ ધમધોકાટ ચાલી રહ્યું છે. એક ગૌરવની વાત છે અમારા માટે. એ જે ગિફ્ટ સિટીનું તો બધું ચાલી જ રહ્યું છે કામકાજ, તો ગામમાં પણ શું નવું કામ ચાલી રહ્યા છે? આ ગિફ્ટ સિટીના નજીક ગામ આવ્યું છે. ગામમાં અત્યાર સુધી જેટલા બી સરપંચો હોય એમને સારું જ કામ કરેલું છે, પણ અત્યારે અમારા જે સરપંચમાં યુવા સરપંચ છે જે અર્પિતભાઈ પટેલ, જે યુવા સરપંચ છે, લગભગ એમની ઉંમર 24 સાલની આજુબાજુ છે, તો એમને એક એમ લીધેલો છે કે ગામને આપણે ગોકુળિયું ગામ બનાવીએ. તો એમના અંતર્ગત ઘણા બધા પ્રોજેક્ટો ચાલુ રહ્યા છે. હાલમાં એમને ગામના વિકાસ માટે સરકારમાં લડીને ઘણી ગ્રાન્ટો ફાળવી છે. અત્યારે રિવરફ્રન્ટના કિનારે એસટીપી પ્લાન્ટ છે, પછી ગામના ગટર લાઇનનું કામ પૂરું થઈ ગયું છે, આરસીસીનું કામ ચાલુ છે, રોડનું અને પાણીનું કામ ચાલુ છે. એ ગામના વિકાસ માટે સખત મહેનત કરી રહ્યા છે. પંચાયતનો બી ફાળો છે, ગામજનોનો બી ફાળો છે. અને ગામમાં હાલ જોઈએ તો ગામમાં અમારું ટોટલ 5,500ની વસ્તી છે અને વસ્તી એકદમ કોઈ જાતપાત વગર રહે છે અને ટોટલી કોઈ કરફ્યુ નહીં, કોઈ કશું જ નહીં. અને એ રીતના બધા હળીમળીને ગામના વિકાસ માટે જ એક જ વસ્તુ છે કે ગામના વિકાસ માટે જ કામ કરે છે બધા, અને કોઈ જાતનો વિરોધ પ્રદર્શન હોતું નથી. ગામમાં એકદમ શાંતિમય વાતાવરણ હોય છે. અને અમારું ગામ જો અત્યારે તમે બાજુમાં અત્યારે એક સારું એક ઇનોવેશન ચાલી રહ્યું છે કે રામજી ભગવાનનું મંદિર બનવા જઈ રહ્યું છે, એનું લગભગ ઓપનિંગ ટૂંક સમયમાં છે જ.
અને તમારા ચેનલના માધ્યમથી એક વસ્તુ તમને કહેવા માંગીશ કે આ વિડીયો જો અમિતાભ બચ્ચન સાહેબ જોશે અને એમને અંદરથી ફીલ થાય તો અમારા ગામની એકવાર જરૂર મુલાકાત લે એવી અમને અમારા ગામમાંથી એક રિક્વેસ્ટ છે અમિતાભ બચ્ચન સાહેબને, કે જે એક ગુજરાતના એમ્બેસિડર કહેવાય, કે જે એમને કચ્છ માટે બી ઘણું કરેલું છે, પણ એક શાહપુર ગામની એક વિઝિટ લે અને મારા ગામને નિહાળે કે ગામનું ડેવલપમેન્ટ કઈ રીતના થયું છે. એ માટે અમિતાભ બચ્ચન સાહેબને એક રિક્વેસ્ટ છે મારી અને ગ્રામજનો દ્વારા. ગામથી કેટલી દૂર હશે અમિતાભ બચ્ચન સાહેબની જમીન? 2-2.5 કિલોમીટરની આજુબાજુ છે. તો સૌ પ્રથમ આપણે ધીરે ધીરે આખું જે શાહપુર ગામ છે તે નિહાળીશું, પછી જે અમિતાભ બચ્ચન સાહેબે જે જમીન રાખી છે તે તરફ જઈશું. તો ભાઈ આપણી સાથે રહેશે અને વીસી સાહેબ બી આપણી સાથે રહેશે. તો ચલો આવો કઈ તરફ પહેલાં જઈએ. આપણે પહેલાં અહીંથી જોઈ લો કે રામજી મંદિરનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે હાલમાં. તો તમે જોઈ શકો છો આ શાહપુર ગામમાં રામજી મંદિર તૈયાર થઈ રહ્યું છે. અતિ સુંદર ગામ મંદિર લોકોની બની રહ્યું ભાવના છે. સારી છે અને એક રામજી ભગવાનનું વર્ષો જૂનું મંદિર હતું તો એને ધ્વસ્ત કરીને એક નવું મંદિરનું નિર્માણ કરી રહ્યા છે. બાજુમાં એક હરેશ્વર મહાદેવનું મંદિર છે અને અમારા ગામના સરપંચશ્રી આવે છે. 2 મિનિટ ઊભા રહેજો. અહીંયા તમે જોઈ રહ્યા છો અમારા શાહપુર ગામના અર્પિતભાઈ પટેલ જે યુવા સરપંચ છે અને અમારા ભરતભાઈ સાહેબ છે જે હમણાં તાલુકા પંચાયતમાં વિજેતા છે, તાલુકા ડેલિગેટ છે, એમનો પરિચય છે. હવે તમે આગળ વિસ્તૃત વાત કરી શકો છો અમારા સરપંચ જોડે. તો જે મેગા સ્ટાર એવા અમિતાભ બચ્ચન સાહેબે જે તમારા ગામની નજીકમાં જમીન રાખી છે તો તમે શું અનુભવો છો? જે તે વખતે જ્યારે ગિફ્ટ સિટીનું જાહેરાત થઈ કે અહીંયા ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સિટી બનવા જઈ રહી છે, ત્યારે અમિતાભ બચ્ચન સાહેબ ગુજરાત ટુરિઝમના એમ્બેસિડર હતા. એ વખતે સાહેબને જમીન તે લીધેલી હતી. એટલે અમને તો ખૂબ આનંદ છે કે અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટારનું અમારા વિસ્તારમાં એમની જગ્યા હોય તો આનંદ તો બિલકુલ હોય જ. ફેરવ છે. જો અત્યારે આપણે વિઝિટ કરી રહ્યા છે કે શાહપુરની એક પ્રાથમિક સ્કૂલ છે, આદર્શ પ્રાથમિક શાળા. આ શાહપુર ગામની પ્રાથમિક શાળા નિહાળી શકો છો મિત્રો. ઠીક છે, તો આવો ચલો હવે આપણે આગળ જઈશું. તમે જોઈ શકો છો કે અમારા એક બળિયાદેવનું મંદિર છે જે પ્રાચીન મંદિર છે. પાછળ વડલો છે, ગામની છાયા છે ને નીચે ઘણા બધા વૃદ્ધ શું કહેવાય કે સિનિયર સિટીઝન આરામ સવાર સાંજ આરામ કરવા અને શાંતિથી એકબીજામાં ચર્ચા કરવા માટે બેસે. ગામનું એક સારું એક એટમોસ્ફિયર જળવાઈ રહે અને એમની દેખરેખ નીચે બધું કામ થઈ રહ્યું છે. ઓકે. તમે આ બાજુ જોઈ રહ્યા છો આયુષ્માન આરોગ્ય કેન્દ્ર જે શાહપુર હમણાં જ આનું ઇનોવેશન થયું છે અને સર્કલ લીધું હતું. આ પંચાયતની ટાંકી છે કે જેનું પ્રી પ્લાનિંગ અત્યારે ચાલુ છે કે અત્યારે આગામી 30 વર્ષ સુધી જે જળ સંચય રહે અને ગામને પબ્લિકને પાણી સરખી રીતના પહોંચે એટલે આનું બી પ્લાનિંગ ચાલુ છે અને પંચાયત સ્ટેપ બાય સ્ટેપ દ્વારા કામગીરી પૂર્ણ કરવા જઈ રહી છે. ઓકે. અને હવે આપણે અમિતાભ બચ્ચન સાહેબની જે જમીન છે એ તરફ વધી ગયા. ચોક્કસ. તો વિડીયો બનાવી રહેજો. હવે સીધા ત્યાં મળીએ. અને વચમાં ગ્રીપ સિટી આવે છે ને, ગિફ્ટ સિટી તો ગ્રીપ સિટી પણ થોડી ઘણી આપણે જોઈ લઈશું. ચોક્કસ. ઓકે. ગિફ્ટ સિટીનું એન્ટ્રન્સ છે અને ગિફ્ટ સિટીનું સર્કલ છે. હવે આપણે ગિફ્ટ સિટીની અંદર જઈ રહ્યા છીએ. તો મિત્રો અમિતાભ બચ્ચન સાહેબની જમીન આવેલી છે તેના પહેલાં ગામની પહેલાં ગ્રીપ સિટી આવે છે. તો મને લાગ્યું કે ચલો ગ્રીપ સિટીનો પણ થોડો ઘણો તમને નજારો દેખાડી નાખું છું. તો તમે આ જોઈ શકો છો શાહપુર ગામની નજીકમાં આવેલી આ ગ્રીપ સિટી. એટલી સુંદર ગ્રીપ સિટી અહીંયા બનાવવામાં આવી છે. અહીંયા એવું લાગે છે કે બહારના દેશમાં ફરી રહ્યા છીએ આપણે. ઠીક છે, હવે સીધા આપણે મળીએ જ્યાં અમિતાભ બચ્ચન સાહેબનું ખેતર આવ્યું છે તે તરફ જઈએ. તો મિત્રો જ્યાં ગાડી અમિતાભ બચ્ચન સાહેબજીનું ખેતર આવેલું છે, જમીન આવેલી છે તે તરફ આવી પહોંચ્યા છે. અને અહીંયા તમે જોઈ શકો છો પહેલાં સૌ પ્રથમ ગેટ આવે છે. આ ગ્રીપ સિટીનો ગેટ છે અને ગેટની પેલી તરફ અમિતાભ બચ્ચન સાહેબજીની જમીન આવેલી છે. તો ફાઇનલ તૈયાર થઈ જજો મેગા સ્ટાર એવા અમિતાભ બચ્ચન સાહેબજીના જમીન જોવા માટે, તેમનું ખેતર જોવા માટે. અહીંથી તમે જોઈ શકો છો
જે વોલિંગ એરિયા છે ને એના પાછળનો ભાગ છે ને શ્રી અમિતાભ બચ્ચન સાહેબની એરિયા છે આખો એમની જમીન છે. એ તરફ જવું હોય તો નહીં જવાય? એ નીચે થઈને અહીંયા ફેન્સિંગ છે પણ રસ્તો પાછળથી છે પણ થોડી અગવડ પડશે જવાની. તાલ પેન્સિલ કરી નાખી છે એટલે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે તે તરફ જઈને તમને આખી જમીન દેખાડું. આગળથી મજા નહીં થાય. ભાઈને કહું થોડી કષ્ટી ઉઠાવો નજીકથી. હા, પૂરણનું કામ ચાલે છે. હા, અત્યારે એમનો કંઈક પ્રોજેક્ટ ચાલતો હશે અંદર. બરોબર. હાલ ડેવલપમેન્ટ એરિયામાં છે એમની જમીન. કંઈક ડેવલપ કરવા માંગતા હોય. હા, એ તો આપણે કોઈ જાણકારી નથી હાલમાં તો. બરોબર. એક પ્રશંસનીય વાત છે કે અમિતાભ સાહેબની જમીન જે ગિફ્ટ સિટીના એક્ઝેક્ટ કોર્નરમાં છે. તમે જોઈ શકો છો કે મેગા સ્ટાર એવા અમિતાભ બચ્ચનના ખેતરમાં જવા માટે અમે કેવા રસ્તામાં થઈને જઈ રહ્યા છીએ. અહીંયા બી તાર પેન્સિલ જ છે ભાઈ. કોણ આવ્યા? હવે આવ્યા તો પ્રોપર તમને દેખાડી દઈએ થોડી. ભાઈનો ખૂબ આભાર, કારણ કે તેમનો કિંમતી ટાઈમ આપીને આપણી સાથે રહે છે અને સ્ટેપ બાય સ્ટેપ દેખાડી રહ્યા છે અને સ્ટેપ બાય સ્ટેપ તેઓ સમજાવી પણ આપણો રહ્યા છે. શું થયું? હાર્યું ને? તમે જોઈ શકો છો કે મેગા સ્ટાર એવા અમિતાભ બચ્ચનની ખેતરમાં જવા માટે અમે ક્યાંથી જઈ રહ્યા છીએ. સડબડ ફાટી ના જાય તો સારું છે. કેવું? તો પછી આ ખટારાને એવું જે પૂરણનું કામ કરે છે તેઓ ક્યાંથી આખું ફરીને નદી ફરીને આવે છે? ઓકે. આ જે સામેની સાઈડ વંડો છે એની પેલી તરફ અમિતાભ બચ્ચન સાહેબજીની જમીન. હે, ઓકે. જો જ્યાં વરંડો છે વરંડાની પેલી બાજુ મેગા સ્ટાર એવા અમિતાભ બચ્ચન સાહેબજીનું ખેતર છે. તો ભાઈ ચડી ગયા છે કંડા ઉપર. ચડી જાય ભાઈ. લઈ લો તો મોબાઈલ તમે. બોલવાનું બોલાય દો. બારમું બી આવી જાઉં શકો છો. આ એન્ટર થઈ ચૂક્યા છીએ અમિતાભ બચ્ચનજી સાહેબના ખેતરમાં. તો તમે જોઈ શકો છો આ છે અમિતાભ બચ્ચન મેગા સ્ટાર એવા અમિતાભ બચ્ચન સાહેબજીનું ખેતર અને હાલમાં અહીંયા પૂરણ વર્ક ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો. આખો નંબર કેટલા વીઘાનો? આ નંબર છે 9 વીઘાનો આજુબાજુનો નંબર છે આખો. બરોબર. અને એને થયેલી જગ્યા છે આખી. ઓકે. અને આજુબાજુ એમને જો સ્પષ્ટ રીતે ગ્રીનરી બીનું આયોજન કરેલું છે કે ભવિષ્યમાં ભવિષ્ય તમે જાણો છો કે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે એ પ્રમાણે એમને ગ્રીનરીનું પણ આયોજન કરેલું છે એમના ફાર્મ હાઉસની આજુબાજુ. જો તમે જોઈ રહ્યા છો હાલમાં કે જે અમિતાભ બચ્ચને જમીન રાખી છે પાછળનો ભાગ તમે જોઈ શકો છો કે જે ગિફ્ટ સિટીની બિલ્ડિંગ છે એના ટચોટચ લગભગ 500 મીટરના એરિયામાં એમની જમીન આવેલી છે. મારા વાલા મિત્રો, આજે આપણે ફરી રહ્યા છીએ મેગા સ્ટાર એવા અમિતાભ બચ્ચન સાહેબના ખેતરમાં. તમે જોઈ શકો છો આ છે ખેતર તેમનું. ખેતરની ગોળ ફરતે તમે જોઈ શકો છો કે પારી ચણી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો. અને અમે પારી કૂદીને અંદર એન્ટર થયા. જબરજસ્ત એરિયામાં તેમને જમીન રાખી છે. ખેતર આવેલું છે તેની 500 મીટર દૂર સાબરમતી નદી આવેલી છે. તો ત્યાં પણ રિવરફ્રન્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. તો અહીંયા જે એરિયા છે મારા વાલા મિત્રો, આવનારા સમયમાં જબરજસ્ત આ એરિયા થવાનો છે મિત્રો. અને કોણ જાણે કે અમિતાભ બચ્ચને આ જે જમીન લીધી છે અહીંયા શું ફાર્મ હાઉસ તેઓ બનાવશે કે રંગમંચ બનાવશે એ તો અમિતાભ બચ્ચન સાહેબને જ ખબર. ઠીક છે. અત્યારે હાલ તો તમે જોઈ શકો છો અમિતાભ બચ્ચન સાહેબનું જે ખેતર છે ત્યાં ગાડી પૂરણ ચાલે છે. જોરોશોરોથી પૂરણ વર્ક ચાલી રહ્યું છે. જમીનને ઊંચા લેવલમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અમિતાભ બચ્ચન સાહેબ. જોઈ શકો છો તમે. લીમડા છે તે એમના એમ જ રાખેલા છે. આ એક જ પાર્ટી જોડે જમીન લીધેલી છે કે અલગ અલગ પાર્ટીની? એક જ પાર્ટી જોડે અમિતાભ બચ્ચનજી સાહેબે આખી જમીન આપવાથી ખરીદી લીધી છે ભાઈ કહે છે. તો આવી રીતના છે ભાઈ. અને તમે જોઈ શકો છો આ જમીન
આ બચ્ચનજી સાહેબનું જે ખેતર છે તે ખેતરમાં આપણે આજે ફરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. ઠીક છે. અને હા મારા વાલા મિત્રો, એક બીજી વાત કે તમારા ભાઈએ એક બીજી ચેનલમાં ભાગ લીધો છે. તે ચેનલનું નામ છે કિંગ ક્રેઝી મેન, અને તે ચેનલમાં ઓલરેડી એક વિડીયો અપલોડ કરી નાખ્યો છે, બેરોજગાર ચાલુ બાઇક ઉપર જોતા સપનો. તો તે વિડીયો હું આ વિડીયોની એન્ડ સ્ક્રીનમાં લગાવી નાખીશ, તો તે વિડીયો જોજો. અને એ વિડીયો જો પસંદ આવે તમને તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. ઠીક છે. આ તરફથી ઓકે, તો આ તરફથી આપણે બહાર નીકળીએ. તો આપણે કેટલા હતા કે વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગે. તેથી એ ચેનલમાં પણ કામ ધીરે ધીરે કરીએ. અત્યારે હાલ તો તે ચેનલમાં એક જ વિડીયો નાખ્યો છે. ઠીક છે. તો હવે ધીરે ધીરે જે અમિતાભ બચ્ચન સાહેબજીનું ખેતર છે ત્યાંથી બહાર નીકળી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. ભાઈ આગળ છે. આપણે પહેલાં ખબર તો આખું ફરી ના આવત મારા ભાઈ. હા જબર. આ પણ એમનું જ ખેતર છે કે આ પણ છે? ઓકે, આખે આખું હે. તો જોતા જોતા જ જઈએ, પછી વિડીયો એન્ડ કરીએ. અહીંયા તમે જોઈ શકો છો કે ઈંડા એવું વાવેલું છે. આ તો વેકાણ નહીં થયું હોય ને? તો ભાઈ આ ઈંડા જે વાવેલા છે તે ખેડૂત ખુશ નસીબ કહેવાય કે તેનું બાજુનું જ ખેતર અમિતાભ બચ્ચન સાહેબજીનું. શું કહેવું? યસ રાઈટ. હા, નસીબદાર તો અમે પહેલાથી જ છે. અને તમે એમ નહીં, તમે પોતે નસીબદાર કહેવાય કે તમારા ગામમાં જમીન રાખી અમિતાભ બચ્ચન સાહેબે. તો પછી ભારત દેશના જે રત્ન કહેવાય કે એમને શાહપુર ગામમાં પગ મૂક્યો, તમારા માટે ગૌરવની વાત જ છે. હા, અને હું તમારા માધ્યમથી એમ કહેવા માગું છું કે હજુ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે. ઘણા બધા મેગાસ્ટારોનું કહેવા માગું છું કે બચ્ચન સાહેબે જમીન રાખી છે, તમે બી અહીંયા ઇન્વેસ્ટ કરી શકો છો કે આનું ફ્યુચર બહુ બ્રાઇટ છે અને તમારે અહીંયા ડેવલપમેન્ટ સારું થવાનું છે. એ હેતુથી તમને હું એક અપેક્ષા રાખું છું કે તમે બી આગળ જતાં અહીંયા ઇન્વેસ્ટ કરી શકો છો. બરાબર. તો મિત્રો રોડ તરફ આવી પહોંચ્યા છીએ અને તમે અહીંયાથી આખી જે જમીન છે 9 વીઘાનો પટ્ટો તે તમે જોઈ શકો છો. બરાબર. તો ચલો બહાર જઈએ. આ જોઈ શકો છો આખી ગ્રીપ સિટીનો નજારો. તો મિત્રો જે ગ્રીપ સિટીની નજીક અને શાહપુર ગામમાં અને ગાંધીનગર શહેરમાં અને આપણા ગુજરાતમાં જે મેગાસ્ટાર એવા અમિતાભ બચ્ચને જે જમીન રાખી છે તે જોઈ. ઠીક, થોડું ઘણું જાણ્યું કે ક્યારે જમીન લીધી હતી, કેટલી જમીન હતી અને જમીન જોઈ. ઠીક છે. તો શું કરીએ, હું વિડીયો અહીંયા એન્ડ કરું છું. અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય થોડોક બી તો વિડીયોને કરી નાખજો લાઈક, ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે. તો આપણી ચેનલમાં આવા વિડીયો આવતા જ રહેશે અને આવતા જ રહેવાના. ઠીક છે. તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા વિડીયો સાથે મળીશું, કોઈ નવા કોન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બાય, આવજો.